ओम प्रथम प्रणाम धाम जिनो सरले जाकी शक्त व्यक्त ब्रह्म जय जय कैवल सर्वकीर्तारन अखिलानंद विविध विधारण लोक चतुर्दश द्वंद्व फंद फन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अगणित इंद्र कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकतास आश्रय को हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष पलक में अन्य धाम पति देव युगल तब देवन के देव सकल शिर हो तुम कैवल मल जय करुणामय कांथ अंत मध्य हंस रूप स्तुति कुबेर निज स्वर मंगलाचरण परथम यही अब ग्रंथन प्रहारम हो लोक असंख्य उत्पन्न सो सब ग्रंथ में वाक्य हो सकल अंग भिन्न भिन्न गति आद्य संकृत स्वराज करुणेश कैवल करता के श्री कृष्ण स्वयं महाराज के परम गुरु श्रीमद करुणा सागर महाराज के द्वितीय वीराचार्य श्री नारदास जी महाराज के तृतीय वीराचार्य श्री बलदेवदास जी महाराज के चतुर्थ वीराचार्य श्री भगवान दास जी महाराज के पंचम वीराचार्य श्री प्रयागदास जी महाराज के षष्ठम वीराचार्य श्री सिद्धदास जी महाराज के सप्तम वीराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज के श्री सर्व संतन के श्री सर्व देवन के श्री ज्ञान संप्रदाय के श्री गुरुगादी सारसापुरे के श्री कैवल धाम के तथा तत्व प्रारंभ समय का सत केवल साहे सत केवल साहे सत केवल सत केवल साहे कैवलम चिदेनम वेनम वयन्नम दिधन्नम लगोयम अमोऽमस्तु निरालं नारायणं नयेति निर्णेयं जपेनं जपायं मनाति मगोयं
जहानम धाता विनय जे करोति विधेवै वेदान्तम् अचन्तेन चन्तं सुनाति अगाधं बहोर्धं श्रीमद् करुणा सागर महाराज की जय। परिमल धाम की जय। जगद्गुरु श्री हरिदेवाचार्य महाराज की जय। सतकेवल साहेब, सतकेवल साहेब, सतकेवल साहेब। આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે આજનો મહોત્સવ ભાદરવા સુદ પૂર્ણિમા, આમ તો એક સાથે 3 ઉત્સવોમાં સામેલ છે। એક તો દિવ્ય પરમ ગુરુની જે નગર યાત્રા પરંપરાગત બાપજીએ વચન આપ્યું હતું તેમ કે વર્ષમાં એક વખત હું ગામમાં પધરામણી કરીશ, એ પરંપરા પ્રમાણે દિવ્ય પરમ ગુરુનું ચલ સ્વરૂપ પાલખીમાં બિરાજમાન થઈ અને નગરમાં બધાને દર્શન આપવા માટે બાપજી નીકળ્યા અને આપણે બધા એમની શોભાયાત્રામાં જોડાયા। બીજો વિષય છે ચતુર્માસની પૂર્ણાહુતિ પણ આજે થાય છે। અને ત્રીજી વાત છે અખંડ દિવ્ય જ્યોતનો પ્રાગટ્ય દિવસ। તો આ દિવસે શોભાયાત્રાની સાથે સાથે દિવ્ય પરમ ગુરુ ના જે અહીંયા સમાધિ મંદિર છે અને એની સાથે બધા આપણા પૂર્વ આચાર્યો જે મહારાજ કુબેરાચાર્યો, પૂર્વ કુબેરાચાર્યોની પણ સમાધિ છે, એ પગલાંનું પૂજન અને નેમી મહારાષ્ટ્રીય કે પંચમ વેદી સમાધિ, જ્યાં 5 વેદનું સ્થાપન છે, એ 5 વેદનું પૂજન। ફરી અવતાર દૂરથી જોજો, ઉપર બ્રહ્માજીની મૂર્તિ પધરાવેલી છે મંદિરમાં, અને એ બ્રહ્માજી પંચમુખી છે। નેમી મહારાષ્ટ્રી કહેતા હતા કે આખા સમાધિ મંદિરની જે રચના છે, 4 વેદનું સ્થાપન 4 દિશામાં, એના ઉપર ઘુમ્મટ છે, વચ્ચે પંચમ સસંવેદનું સ્થાપન છે અને ઘુમ્મટ સૌથી ઊંચો છે, અને ઘુમ્મટ નીચે પરમ ગુરુની પણ સમાધિ છે ને નાણદાસી મહારાજની પણ સમાધિ છે। આજને દિવસે એ સમાધિ મંદિરના દર્શન એક દુર્લભ લાભ ગણાય। સુલભ નથી, જેમના ઉપર પરમ ગુરુની કૃપા હોય એ આજના દિવસે અહીં આવીને દર્શન કરી શકે। અને જેમના ઉપર અપાર કૃપા હોય એ ચાલીને પદયાત્રા કરીને અહીં આવી શકે। અપાર કૃપા, દૂર દૂરથી ભક્તો ચાલીને આવ્યા। જેવો એમાં મારા તિલકવાળા ભાઈઓ તો આજે મેં બરાબર ધ્યાનથી જોયું હોય, એમણે જર્સી બનાવી દે, પાછળ પાછો અખંડ દિવ્ય જ્યોતનો ફોટો છે। સારો કોન્સેપ્ટ બનાવ્યો હા ભાઈ તમે, વાહ। તો આજે
આ પૂર્ણિમાનું મહત્ત્વ છે આપણે બધા જાણીએ છીએ. મને લગભગ આ 74ની ભાદરવા સુદ પૂર્ણિમા 54મી ભાદરવા સુદ પૂર્ણિમાએ હું અહીંયા છું. 54. પણ મને યાદ નથી કે આવા તમે પલળ્યા છો પહેલાં. આજે બરાબર ભીંજયા. હું તો મને પ્રાર્થના કરું કે તમે કાયમ માટે આવા નવા ભીંજાયેલા રહો. વરસાદમાં નહીં, પરમ ગુરુની કૃપામાં, પરમની ઉપાસનામાં, પરમ ગુરુમાં. આમે ભીજાવ તો વાંધો નહીં, આપણે કે શાશ્વત હોસ્પિટલના ડૉક્ટર સાહેબ બેઠા છે, બહુ મોટી ખ્યાતના, તો કોઈને કશું ના થાય. 100% પ્રસાદ લઈશું ને આપણે. તો એ બધા આપણે જે દર્શન કરી રહ્યા છીએ, જે પરમગુરુના આજે આપણે ત્યાં આમ નિર્વાણ તિથિની ઉજવણી નથી થતી, પણ એક સાથે અખંડ દિવ્ય જ્યોત અને ભાદર સુદ પૂર્ણિમા બધું સાથે લઈને આપણે કે બધા આચાર્યો આપણા પરમગુરુ પછી બીજા 5 આચાર્યો થઈ ગયા. નાનદાસજી મહારાજ શ્રી, બળદેવદાસજી મહારાજ શ્રી, ભગવાનદાસજી બાપજી, પ્રયાગદાસજી અને શીતળદાસજી. આપણે કોઈને નિર્વાણ તિથિ ઉજવતા નથી. આ બહુ મહત્ત્વની પરંપરા છે. જુઓ, વડીલો જે પરંપરા ઊભી કરી એ, અને ગુરુગાદી તો પરમગુરુ વખતથી સ્થાપિત હતી. દિવ્ય પરમગુરુએ દેહ છોડ્યો તો અંતિમ જે વિધિ કહેવાય સમાધિ મંદિરે આવી થઈ. ત્યાર પછી બધા આચાર્યોની પણ ત્યાં થઈ, જે 5 થયા તે. તો દેવાલયમાં માત્ર પરમગુરુ સિવાય બીજું કંઈ નહીં. જેને સમાધિના દર્શન કરવા અહીંયા આવે ચાલીને, અથવા જે રીતે આવે તે, પણ દેવાલયમાં તો માત્ર ને માત્ર પરમગુરુ. કોઈ આચાર્યનો મંદિરમાં ફોટોય નહીં, બીજી કોઈ મૂર્તિ પણ નહીં. નાનદાજી મહારાજનો ફોટો છે તે પણ એ રીતે છે કે પરમગુરુના દર્શન કરતા એ રીતે. આ એક બહુ મહત્વની પરંપરા છે. કેટલા લોકો મંદિરોમાં બધા પૂતળો મૂકે છે ને, એ પૂતળા જ કહેવાય. પરમગુરુ સિવાય બીજું બધું હોય, બધા જ પૂતળો. એક ભાઈ કહેતા હતા ખાનગીમાં કે આપણે પૂતળા મૂકાઈએ તો પછી આપણા ગયા પછી આપણું હોવું મુકાય ને, કે લે એને કેટલા લખીને ગયા છે કે અમને અહીં જ બહાર જો, લોકો કમસે કમ અમારી સમાધિ યાદ રાખે. તો ગુરુગાદી એક અનુકરણીય વ્યવસ્થા છે. દીર્ઘદ્રષ્ટા મહાપુરુષોએ કૃષ્ણ સ્વામી મહારાજની ગાદી બનાવી, પણ કૃષ્ણ સ્વામી મહારાજનો ફોટો પધરાયો નહીં. તો આપણે બધા ઘરમાં કૃષ્ણ સ્વામી મહારાજનો ફોટો આપ્યા. તો આ એક દિવ્ય અને દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે. જે ટૂંકી દ્રષ્ટિના લોકો હોય પોતાનો જ વિચાર કરે, આવનારી પેઢીનો વિચાર ના કરે. જે કંઈ પરંપરા આપણે ઊભી કરીએ, આપણી પાછળના લોકો એને અનુસરતા હોય છે. એટલે આ એક અત્યંત મહત્વનો વિષય છે. તો આજે આ પૂર્ણિમા, એમાં આપણા પરમાનન્ટ યજમાન હોય છે ભોજન મદાતા. એક 3 પેઢીથી પરિવારને ઓળખું છું,
અને આપણી 3 પેઢીથી એ પરિવાર સંલગ્ન જોડાયેલો છે. પરાગદાજી મહારાજની સાથે ભાઈલીના મારા વખતના દાદા ભવાનભાઈ પરાગદાજી મહારાજ સાથે બહુ જ પરાગદાજી મહારાજના જે ઘનિષ્ઠના જે લોકો કહેવાય ને એકદમ નજીકના, અત્યંત નજીકના, કે જેમની વાત પરાગદાજી બાપજી સાંભળે, કારણ કે એટલા માટે સાંભળે કે નિષ્પક્ષ હોય અને એમના હૃદયમાં સંપ્રદાયનું હિત વસેલું હોય, ગાદીનું હિત વસેલું હોય. ત્યાર પછી એમના પેઢીમાં આવ્યા સોમભાઈ. બહુ તમારે અહીંયા અત્યારે હોય તો આમ સાટો પડી જાય, બધી વ્યવસ્થામાં એ જ હોય. એ નેમી મહારાષ્ટ્રની સેવામાં પછી મારા વખતે પણ હતા. અત્યારે એમના પરિવારમાં એમાં ગાદીમાં ખૂબ સમર્પણ ને ખૂબ સેવા. મહેશભાઈ એટલે મણિબા એમના માતુશ્રી, એમના નામે આજનું ભાદરવા સુદ પૂર્ણિમાનું બધા દર્શનાર્થીઓ માટેનું ભોજન મહાપ્રસાદ એમના તરફથી છે. એમની તો બહુ મોટી ઓફર હતી પણ અમે ના સ્વીકારીને સારું થયું. હું અમેરિકા જતો 2 દિવસ પહેલાં જ આવ્યો. મારે વાત થઈ નહીં મહેશભાઈ જોડે, એટલે મેં કહેવડાવ્યું મહેશભાઈ આ ભાદરવા સુદ પૂર્ણિમા યાદ કરાવું. મને કહે છે ગુરુજી તમારે મને યાદ કરાવવાનું જ નહીં, આજીવન હું જીવું છું ત્યાં સુધી તો ભાદરવા સુદ પૂર્ણિમા તમારે કશું મને પૂછવાનું જ નહીં. અને મને કહે છે ઘણી વખત તમારા પ્રવચનમાં સાંભળ્યું છે કે પહેલાં બધા સંતો રસોઈમાં ધોળી દાળ ને કાળી રોટી જમતા હતા, તો આ વખત એવું કરો. અમે ભાઈ ના, કે તો ચોમાસાનો વિષય ને પાછું અત્યારે રસોઈયા મળવા મુશ્કેલ. આમાંથી કોને ધોળી દાળ બનાવતા આવડે? કોઈ ના આવડે. આવડે? ના આવડે. કોઈ ના આવડે. હા, મને આવડે છે. દૂધ પાક અને કાળી રોટી એટલે માલપુડા. મેં ત્યાંથી સૂચના તો કહી હતા કે રસોઈઓ કોઈ મળતા નથી એવા, કે આટલા બધાના માલપુડા બનાવવાના એટલે તો બહુ મોટી મહેનત. તો કે તમારે જે જમાડવું હોય પણ બરાબર ભક્તોને સરસ રીતે જમાડજો. એટલે ભાઈ તમે બધાએ જો મહેશભાઈ કહેવડે કોઈ ભોજન કરે આગળ જાય નહીં, યાદ રાખજો. થોડા મોડું વહેલું છે. હા, પહેલાં પદયાત્રીઓ, પછી જે શોભાયાત્રામાં આવ્યા તેમને પણ અમે પાસ આપ્યા છે. કે આજની શોભાયાત્રા તો બહુ મહેનતવાળી હતી. ખરું? આમ તો શોભાયાત્રા મારી આખી ભાઈને 11:30 વાગે આવી રહી, આજે તો 10:30 વાગે આવી ગયા. 10:40 તો અહીંયા. એમ તો ફરવાનું ટાળ્યું, પાછા ચાલે ઉતાવળા. તો આજે એમની રસોઈ સદગતને આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ, એમને અખંડ મુક્તિ આપે. અને મહેશભાઈ, અરવિંદભાઈ, બધો આખો સોમભાઈનો પરિવાર, એ બધાને પરમ ગુરુની કૃપા આધાર ઉતરે. અને આ એ જ મહેશભાઈ તમને યાદ દેવડાવું, બાલકુરની અંદર જે મોટો રોડ બન્યો છે ને, 2 બાજુ દિવાલ બનાવીને, હજુ તો હવે ચોમાસું જશે બધું બેસશે, પછી ઉપર ડાંબર બમ્બર થશે. એ આખો ખર્ચો એકલા માણસે આપેલો છે. પૂરો 40 ફૂટ પહોળો રસ્તો કર્યો છે આપણે. અને કોઈ અંદર આવે ના, કશું નાખે ના, એટલે આરસીસી દિવાલ ઊભી કરી દીધી છે. ને તો પેલા ભરવાડાની ભેંસો તો અહીં બેસતી હતી. અને છેક આગળ સુધી જે પેલો પોસ હતો એ બધી મોટા મોટા નળ નાખીને
લગભગ 250-300 ફૂટ તો નળ નાખેલો, છેક બહાર પાણી કાઢી નાખેલું, બધો રસ્તો ક્લિયર થઈ ગયો. એ સેવા પણ એમની છે. તો એમના પરિવારના બધા વડીલોને આપણે યાદ કરીએ છીએ. બીજી વિશેષ વાત, આજે સમાધિ મંદિરમાં દર વખતે આપણે શણગારીએ તો છીએ જ ફૂલો વગેરેથી. આજે અમારા ડૉક્ટર સાહેબને ઈચ્છા થઈ ગઈ કે મારા તરફથી શણગાર. અહીં નજીકના તો બધાને ખબર હશે કે આણંદમાં એક બહુ ખ્યાત નામ હોસ્પિટલ શાશ્વત, અને શાશ્વત હોસ્પિટલ લગભગ આ વિસ્તારમાં તો કોઈ એનાથી અજાણ્યું ના હોય. એ અમારા અમિતભાઈ ડૉક્ટર સાહેબની છે. એમના પિતાશ્રી અને એમના મમ્મી બેઠા છે. બાપુજી હૈદરાબાદ. હા, ચંદ્રકાંતભાઈ અમારા જે વાનપ્રસ્થ વિભાગની અંદર બધી સેવાઓ સંભાળે છે. અને હંસાબેન પણ આખું પરિવાર શિક્ષિત છે. એ પણ શિક્ષકમાંથી રિટાયર થઈ ગયા ને. હા, ડૉક્ટર સાહેબે પણ નિષ્ઠા કરેલી છે. હા, બરાબર ને. MBBS પછી નિષ્ઠા કરવા એમના ઘરેથી અમારા મિત્તલબેન એ ડૉક્ટર છે, અત્યારે બહાર છે, પણ એમણે પણ નિષ્ઠા કરેલી છે. હા, આ દીકરો એમનો જે હતો એ વખતે પ્રેગ્નન્સી હતી ત્યારે એ પણ એ નિષ્ઠા કરવા હતા. એટલે આખું પરિવાર. અને એમની ઓફિસમાં જાઓ તમને એમ જ લાગે મંદિર છે. એમની ઈચ્છા થઈ, બહુ સરસ. ખૂબ ખૂબ અભિનંદન. કે મને સમાચાર મળ્યા કે ડૉક્ટર સાહેબની આવી ઈચ્છા છે, બહુ આવકારીએ. અને આવી સેવા અને આજના દિવસની સેવા એ બહુ અગત્યની છે. હું કહેતો દેશકાળનું બહુ મહત્ત્વ છે. સમાધિ મંદિર એ દેશ કહેવાય જગ્યા, અને કાળ એટલે ભાદરસની પૂર્ણિમા. એ પરિવારને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. પરમ ગુરુની અનહદ કૃપા વરસે છે ને વરસતી રહે એવી આપણે પ્રાર્થના કરીએ. અને અહીંયા જેટલા ભાઈઓ ચાલતા પદયાત્રામાં ભાઈઓ બહેનો આવ્યા છે એમના માટે હું ખાસ પ્રાર્થના કરું કે એ જીવે જેટલું જીવે એમનો લખવો કોઈ દાડો ના થાય. બરાબર, ચાલતા જ રહે કાયમ માટે. બીજાના માટે હું કશું કહેતો નથી થાય એવું, પણ આ તો કહું છું. એ તો આમને તો ના જ થાય એવી પરમને પ્રાર્થના કરું છું. તો બીજી વિશેષ વાત નહીં કરું, કારણ કે વરસાદ તો કામ એનું ચાલુ રાખે છે. અને તમે બધા તો તમને તો કશું ઉતાવળ ના હોય, બહુ પડે તમે સૂઈ જાઓ, પણ મારા પાસે અહીં તમને બધાને સુવડાવવા પડે. એટલે બીજી વિશેષ વાત, આપણે ભાદર સુદ પૂર્ણિમા અમારી બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે. તો બાળ સંસ્કાર કેન્દ્રને અનુલક્ષીને અમે નક્કી કર્યું કે જે બાળકોને એમનું જે ધારાધોરણ નક્કી કરીને જે કંઈ ઇનામ આપવાના થતા હોય આજના દિવસે જ વહેંચવા. તમે બધા પણ જોઈ શકો કે જો આ બાળકોને આવા ઇનામ મળે છે તો તમને પણ એમ થાય કે ભાઈ આપણે પણ આપણા બાળકોને આમાં જોડીએ. આટલી મોટી સભામાં જે બાળકો સ્ટેજ ઉપર ઇનામ લેવા આવશે એના મા બાપને તો કેટલું બધું ગર્વ થશે કે અહીંયા આજેના દિવસે એમનું સન્માન થયું. એની સાથે સાથે બીજી વાત, અમારા સાહેબ, હા, SL પટેલ અહીંયા સરસ સેવા આપે છે. આપણે ત્યાં રિટાયર શિક્ષણ અધિકારી છે. તો એમણે બાળકોના વિદ્યાર્થીઓ 10માં જે સારા પર્સન્ટેજ લાયા છે એમને એમના તરફથી ઇનામ આપે છે. શિક્ષણને પ્રોત્સાહિત કરવું એ શિક્ષણ સાથે જોડાયેલા લોકોના લોહીમાં વણાયેલું હોય છે.
અને આપણને દેખાય છે.